નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે અમદાવાદ જિલ્લાની 41 ખાલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ. ગાંગુલીની દીકરીની કારને બસે મારી છે ટક્કર. PMJAY યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પહેલા દિવસે 20,000થી પણ વધુ લોકોએ ફ્લાવર શો નિહાળ્યો. સુરત શહેરમાં ડમી શાળાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારાથી રાહત મળી છે. ખાનગી સ્કૂલોને GST ભરવા નોટિસ. સોશિયલ મીડિયા માટે બાળકોને માતા પિતાની પરવાનગી લેવી પડશે. ગ્રામીણ ભારત ઉત્સવમાં PM મોદી કલાકારોને મળ્યા. ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયામાં પંતે ધોઈ નાખ્યા 29 બોલમાં 50 રન. 22 લાખ લીટર દૂધ ભરેલા 182 ટેન્કરના નમૂનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે વાત થશે અમિતાભે કરી એવી વાત કે આખો દેશ બોલ્યો વાહ ભાઈ વાહ. અમિતાભ બચ્ચને 2024માં દુનિયામાંથી વિદાય લેનારા 4 સેલિબ્રિટી રતન ટાટા, ઝાકિર હુસેન, મનમોહન સિંહ અને શ્યામ બેનેગલને શ્રદ્ધાંજલિ આપતા હૃદયસ્પર્શી વાત કહી છે. સતીશ આચાર્ય દ્વારા બનાવેલા કાર્ટૂન શેર કરતા તેમણે લખ્યું છે કે તસવીર બહુ કહી જાય છે. 2024માં એક પારસી, એક મુસ્લિમ, એક શીખ અને હિન્દુ રહ્યા નથી. સમગ્ર દેશ તેમને ભારતીય તરીકે યાદ કરી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 22 લાખ લીટર દૂધ ભરેલા 182 ટેન્કરના નમૂનાની તપાસ. ભેળસેળ વધતા દૂધની ગુણવત્તા યોગ્ય છે કે નહીં તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 22 લાખ લીટર દૂધમાંથી નમૂના લઈને ગુણવત્તા ચકાસવામાં આવી રહી છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ 182 વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ કરીને નમૂના લેવાયા હતા, જેમાં કોઈ ભેળસેળ સાબિત થઈ ન હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયામાં પંતે ધોઈ નાખ્યા 29 બોલમાં 50 રન. સિડની ટેસ્ટમાં ઋષભ પંત ફરી એકવાર પોતાની જૂની સ્ટાઇલમાં બેટિંગ કરતો જોવા મળ્યો. તેણે માત્ર 29 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. ટેસ્ટમાં ભારત તરફથી આ બીજી સૌથી ઝડપી 50 છે. પંતના નામે પણ ઝડપી 50 છે, જે તેણે 2022માં શ્રીલંકા સામે 28 બોલમાં બનાવી હતી. તેની આક્રમકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે છગ્ગા સાથે 50 રન પૂરા કર્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્રામીણ ભારત ઉત્સવ, PM મોદી કલાકારોને મળ્યા. દિલ્હીના ભારત મંડપમ ખાતે ગ્રામીણ ભારત ઉત્સવ 2025ના પ્રથમ દિવસે PM મોદી ઉત્સવમાં ભાગ લેનારા કલાકારોને મળ્યા હતા. વડાપ્રધાન મોદીએ અલગ અલગ સ્ટોલની મુલાકાત લીધી હતી અને કલાકારોને મળીને તેમની કુશળતાના વખાણ પણ કર્યા હતા. 4 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી ચાલનારા આ ફેસ્ટિવલની થીમ વિકસિત ભારત 2047 માટે મજબૂત ગ્રામીણ ભારતનું નિર્માણ છે. ગાંવ બઢે તો દેશ બઢે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયા માટે બાળકોએ માતા પિતાની પરવાનગી લેવી પડશે. કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શનના ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે. આ કાયદાના અમલ પછી બાળકોને સોશિયલ મીડિયા માટે તેમના માતા પિતા પાસેથી પરવાનગી લેવી પડશે. જોકે ડ્રાફ્ટ નિયમો પર 18 ફેબ્રુઆરી સુધી સૂચનો માંગવામાં આવ્યા છે. સૂચન પછી સરકાર તેને સૂચિત કરશે, જે બાદ બાળકોએ સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ખોલવા માટે તેમના માતા પિતાની સંમતિ લેવી ફરજિયાત રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાનગી સ્કૂલોને GST ભરવાની નોટિસ. અમદાવાદમાં ખાનગી સ્કૂલોને GST ભરવા નોટિસ આપતા સંચાલકો અને માલિકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા અમદાવાદમાં ચાલતી ટોચની ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને રિવર્સ ચાર્જ મિકેનિઝમ સર્વિસ હેઠળ સર્વિસ ટેક્સ ભરવા નોટિસ આપવામાં આવી છે. વિવાદ ટાળવા માટે નોટિસ મળ્યા બાદ કેટલીક સ્કૂલોએ અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ ટેક્સની રકમ જમા પણ કરી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનો ચમકારાથી રાહત. ગુજરાત સહિત દેશભરમાં લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં સળંગ ત્રીજા દિવસે સરેરાશ લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ નોંધાતા લોકોને ઠંડીથી આંશિક રાહતનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 જાન્યુઆરીથી શહેરમાં ફરીથી ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત શહેરમાં ડમી શાળાઓ સામે કાર્યવાહી. સુરતમાં જ્યાં
એક તરફ બોગસ ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે, ત્યાં બીજી તરફ ડમી શાળાઓનું કૌભાંડ પણ સામે આવ્યું છે. આ મામલે હવે શિક્ષણ બોર્ડના આદેશ બાદ ડમી શાળાઓ શોધવા ડીઈઓ ટીમ સક્રિય થઈ છે. ડમી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ ડીઈઓ ટીમ દ્વારા કરાયો છે. જણાવી દઈએ કે સુરતમાં જ સીબીએસઈ બોર્ડની અંદાજિત 16 જ્યારે ગુજરાત બોર્ડની 25 જેટલી શાળાઓ ડમી હોવાની ફરિયાદ થઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલા દિવસે 20,000થી પણ વધુ લોકોએ ફ્લાવર શો નિહાળ્યો હતો. શુક્રવારે સવારે ફ્લાવર શો 2025નો આરંભ થતાની સાથે જ પહેલા દિવસથી મુલાકાતીઓનું આકર્ષણ જોવા મળ્યું હતું. ફ્લાવર શોની સાથે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા શહેરમાં ટ્રી સેન્સસનો પણ આરંભ કરાયો હતો. પહેલા દિવસે સાંજ સુધીમાં 20,000થી પણ વધુ લોકોએ ફ્લાવર શો નિહાળ્યો હતો. મુલાકાતીઓની એન્ટ્રી ફી પેટે મ્યુનિસિપલ તંત્રને રોકડ તથા ઓનલાઈન પેમેન્ટમાં 10 લાખથી પણ વધુ આવક થવા પામી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમજેએવાય યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમ યોજનાને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે, જેમાં પીએમજેએવાય કાર્ડને એપ્રુવલ આપતી એજન્સી બદલાઈ ગઈ છે. એન્સર એજન્સીએ ગેરરીતિ આચરતા હવે એજન્સી બદલાઈ ગઈ છે. નિખિલ પારેખ એન્સર કંપનીનો ગુજરાતનો હેડ હતો. આ સાથે પીએમજેએવાય યોજનામાં કૌભાંડ બદલ નિખિલ પારેખની ધરપકડ થઈ છે. આ બધાની વચ્ચે હવે એન્સર કંપનીનો ગેરરીતિ બદલ કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંગુલીની દીકરીની કારને બસે ટક્કર મારી. સૌરવ ગાંગુલીની પુત્રી સના ગાંગુલીને શુક્રવારે સાંજે કોલકાતાના ડાયમંડ હાર્બર રોડ પર બસે જોરદાર ટક્કર મારી હતી. જોકે આ અકસ્માતમાં સના ગાંગુલીનો આબાદ બચાવ થયો હતો. સના પોતાની કારમાં ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠી હતી. તેમની કાર 4 રસ્તા પાસે બસ સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ બસ ડ્રાઈવર ભાગતા સનાની કારના ડ્રાઈવરે તેનો પીછો કરીને તેને રોકી લીધો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ જિલ્લાની 41 ખાલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ગ્રામ્ય દ્વારા બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં જિલ્લાની કુલ 41 જેટલી આચાર્યની ખાલી રહેલી જગ્યા પર ભરતી પ્રક્રિયાનો સેટ અમુલખ વિદ્યાલય અને ગોતા સ્થળે આરંભ કરવામાં આવ્યો હતો. 9 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાનારી ભરતી પ્રક્રિયાની તારીખ બદલાઈ ગઈ છે, જે 12 અને 13 જાન્યુઆરીએ યોજાશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.